નમસ્કાર, નજર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું આપની સાથે અજય વાઘેલા। આવો જોઈએ આજના મુખ્ય સમાચાર। થેલેસીમિયાની બીમારીથી પીડાતા ચોકારીના બાળક તુષાર પડિયારની 12 લાખની મંજૂરી પત્ર ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા અને કામદાર એકતા સંગઠન દ્વારા અર્પણ કરાયો અને હજુ પણ બાળક માટે થશે તેટલું ફંડ એકઠું કરવામાં ધારાસભ્ય મદદરૂપ બનશે। પાદરા વિધાનસભાના ચોકારી ગામે રહેતા તુષાર રાજેન્દ્રસિંહ પડિયાર જે થેલેસીમિયાની મેજર બીમારીથી પીડિત છે, છેલ્લા 1 મહિનાથી કામદાર એકતા સંગઠન બાળકની બીમારીના ખર્ચ 25 લાખની મારબત રકમ એકઠી કરવામાં મહેનત કરી રહ્યું છે અને સોશિયલ મીડિયા દ્વારા દાન આપવા માટે અપીલ કરી છે। ત્યારે પાદરાના અનેક સંગઠનો પણ આ સેવાકીય કાર્યમાં જોડાયા હતા અને તુષાર પડિયારને દાન આપ્યું હતું। ત્યારે કામદાર એકતા સંગઠનના માધ્યમથી પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાની ભલામણથી મુકુંદ માધવ ફાઉન્ડેશન ફિનોલેક્સ કંપની CSR ફંડમાંથી ₹12 લાખનો મંજૂરી પત્ર બાળકના પરિવારને કામદાર એકતા સંગઠનને સાથે રાખીને અર્પણ કર્યો છે અને બાકીની રકમ માટે પણ ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા મદદ કરશે અને 1 મહિનાના ટૂંકા જ સમયગાળામાં તમામ ખર્ચ એકઠો કરશે તેમ જણાવ્યું હતું। ધારાસભ્યએ બાળકની મદદમાં કોઈ જ રાજકારણ થઈ રહ્યું છે તેઓને પણ જડબાતોડ જવાબ આપ્યો હતો। ચોકારી ગામનો બાળક તુષાર રાજેન્દ્રભાઈ પડિયાર કે જેને થેલેસેમિયા નામની બીમારી છે, તેના માટે 2 દિવસ પહેલાં આવ્યો હતો। એને સંદર્ભ કાર્ડ આપ્યું હતું, જેમાં સરકારી સિવિલ હોસ્પિટલમાં તેની સારવાર તદ્દન મફત થાય તેના માટેનું સંદર્ભ કાર્ડ આપ્યું હતું, પરંતુ તેના ઓર્ગન્સ એ મુનિ સેવા આશ્રમ ગોરજ ખાતેથી મેચ થયા હતા, જેથી કરીને ગોરજ તેનું ઓપરેશન કરાવવું જરૂરી હતું, જેથી કરી તેને 25 લાખ રૂપિયા જેટલો ખર્ચ થાય છે। તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીને મેં પત્ર લખી તેના રિપોર્ટો મોકલી માગણી કરી હતી કે સરકાર તરફથી એને જેટલી સહાય શક્ય થાય એટલી આપણે કરીએ, પરંતુ મારા વાક્યોનો કેટલાક લોકોએ ખોટો મતલબ કાઢ્યો હતો અને મારી ઉપર દોષારોપણ કર્યા, મને અપશબ્દો બોલ્યા અને આ સમગ્ર મુદ્દે એ રાજકારણ કર્યું। પરંતુ આવા સંવેદનશીલ મુદ્દે રાજકારણ એ યોગ્ય નથી। રાજકારણ કરતાં, તોડબાજી કરતાં આ તમામ દલાલોને કહેવા માગીશ કે ચૂંટણી આવે છે, રાજકારણ કરવું હોય તો આવજો, આપણે ચૂંટણીનું રાજકારણ છે ત્યાં લડી લઈશું, કોણ કેટલા પાણીમાં છે ખબર પડશે। પરંતુ આ બાળકનો એક સંવેદનશીલ મુદ્દો છે, આ મુદ્દે મહેરબાની કરીને 2 હાથ જોડીને વિનંતી કરું છું કે આ મુદ્દે રાજકારણ ન કરશો। તમારાથી મદદ થાય તો કરજો, ન થાય તો ભારતીય જનતા પાર્ટીની સરકાર, ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકરો એને મદદ કરવા માટે હાજર છે। આ તુષારને મદદ કરવા માટે કામદાર એકતા સંગઠન જે પહેલા દિવસથી, જ્યારથી એને આ 25 લાખ ભંડોળ કરવાની જરૂર પડી ત્યારથી સતત કાર્યરત છે અને આજે તેમના સહયોગથી મેં તુષારના પરિવારને ફિનોલેક્સ કંપની પાદરા અને મુકુલ માધવ ફાઉન્ડેશન કે જેમનું CRS પાર્ટનર છે, તેના સહયોગથી તેમના દ્વારા આજે 12.5 લાખ રૂપિયા મેં હોસ્પિટલના ખાતામાં જમા કરાવવાનો લેટર તેમને સુપ્રત કર્યો છે, જેનાથી જ્યારે પણ તુષાર દાખલ થશે દવાખાનામાં ત્યારે તેઓના ખાતામાં 12.5 લાખ રૂપિયા જમા થઈ જશે। આ સિવાયની રકમ પણ થોડાક દિવસોમાં હું તેમને કામદાર એકતા સંગઠનના સહયોગથી જમા કરાવીશ, જેથી કરીને તુષારને આપણે વહેલી તકે સારો કરાવી શકીએ અને આ તમામ વિરોધીઓ, રાજકારણીઓ કે જે આ મુદ્દે વિરોધ કરી રાજકારણ કરી રહ્યા છે તેમને કહેવા માગીશ કે હું જે બોલું છું ને એ કરીને બતાવું છું। યાદ રાખજો, તમારે સામે ચૂંટણી છે જ। સૌનો ખૂબ ખૂબ આભાર। રોજ કામદાર એકતા સંગઠન
સાથે પાદરાના તમામ સંગઠનો મીડિયા મિત્રો દ્વારા જે અપીલ કરવામાં આવી હતી તેના અનુસરીને આજે ફિનેલોક્સ કંપની મુકુલ માધવ ફાઉન્ડેશન દ્વારા અને ચૈતન્યસિંહ ધારાસભ્ય જે આપણા છે તેમના દ્વારા આજે 12,50,000 રૂપિયાનો જે લેટર આપવામાં આવ્યો છે તે બદલ હું એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. આવનારા સમયની અંદર તમામ જે બાકીની રકમ છે એ તમામ સંગઠનો જે રીતના કાર્યરત હતા એવી રીતના કાર્ય કરીને જે ગામે ગામે અને જે સંગઠનો કંપનીએ જે અમારા કાર્યકર્તાઓ છે તે પૈસાની જે માંગણી કરે છે અને જે પ્રમાણે આ 25 લાખ કેવી રીતના વહેલા ભેગા થાય તેની તૈયારીના ભાગરૂપે આજે હું કામદાર એકતા સંગઠન વતી તમામ લોકોનો આભાર વ્યક્ત કરું છું અને આવનારા સમયની અંદર થોડાક જ દિવસોની અંદર આપણે બાળકને ત્યાં હોસ્પિટલમાં દાખલ કરીને એની સારવાર વહેલી તકે કરાવીએ એવી આશા રાખું છું. મુકુલ માધવ ફાઉન્ડેશન એ ફિનોલેક્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડનું CSR પાર્ટનર છે અને પાદરા અને ઓલ ઓવર ઇન્ડિયામાં સમાજલક્ષી કાર્ય કમ્યુનિટી માટે ને લોકો માટે કરતી આવી છે. આજે જે તુષારને બોન મેરો ટ્રાન્સપ્લાન્ટમાં 25 લાખની કૈલાસ કેન્સર હોસ્પિટલે સપોર્ટનો એસ્ટિમેટ આપ્યો હતો. તેમાં આજે મુકુલ માધવ ફાઉન્ડેશનને 12.5 લાખ રૂપિયાનું ખાસ કરીને અમારા મેનેજમેન્ટે અમારા ડોનર અને વેલ વિશર્સ દ્વારા અમે લોકોએ આ ફંડ રેઝ કરી અને અમે લોકોએ સપોર્ટ કર્યો અને આ સપોર્ટમાં પાદરાના ધારાસભ્ય શ્રી ચૈતન્યસિંહ ઝાલા સાહેબ ખાસ હાજર રહ્યા. એ બદલ અમે સાહેબશ્રીનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને મુકુલ માધવ ફાઉન્ડેશનના મેનેજિંગ ટ્રસ્ટી અને ડોનર અને વેલ વિશર્સનો પણ અમે આભાર માનીએ છીએ. થેન્ક યુ.